સમાચાર સુરતથી કે જ્યાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી। પોલીસને આપેલી સીપીઆરની ટ્રેનિંગ હાલ કામ લાગી હોવાની આ ઘટના છે, જ્યાં મહિલા પોલીસકર્મી કે ધોલિયાએ સીપીઆર આપી વ્યક્તિનો જીવ બચાવી લીધો। સુરત કાંગારૂ સર્કલ પાસે રવિવારે માર્કેટમાં આ ઘટના ઘટી હતી। અહીં વાયુનો એટેક આવતા મહિલા પોલીસકર્મી સીપીઆર આપી તેનો જીવ બચાવતી નજરે પડી રહી છે। મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ। બલદેવ, શું વધુ વિગતો મળી રહી છે આ ઘટના અંગે? ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસ જવાનોને જે સીપીઆરની જે ટ્રેનિંગ આપવામાં આવી હતી તે જે સફળ થતી હોય તે રીતના દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે। કારણ કે સુરતની અંદર ગઈકાલે એક જે મહિલા છે તે કાંગારૂ સર્કલ નજીક જે ખરીદી કરવા ગઈ હતી ને તે દરમિયાન જે બેહોશ થઈ હતી ને તાત્કાલિક એક જે સુરત પોલીસની એક મહિલા જે કોન્સ્ટેબલ હતી તે દરમિયાન જે ફરજ બજાવી રહ્યા હતા અને તે દરમિયાન તેમને જે ખ્યાલ આવ્યો હતો કે આ મહિલા છે તે બેહોશ થઈ છે। તાત્કાલિક જે મહિલા દ્વારા તેમને સીપીઆરની જે ટ્રેનિંગ હતી તે આપવામાં આવી હતી અને તેના આધારે તેમણે જે છે પમ્પિંગ કર્યું હતું અને મોઢા દ્વારા જે શ્વાસ આપવાની જે કામગીરી કરી હતી જેના કારણે જે મહિલા છે તે હોશમાં આવી ગઈ હતી અને તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી। મહત્વની વસ્તુ એ છે કે સુરત પોલીસની જે સરાહનીય જે કામગીરી છે તે સામે આવી છે, જે વિડીયો છે તે સામે આવ્યા છે। કારણ કે જ્યારે ભીડભાડવાળી વિસ્તારની અંદર લોકો જતા હોય છે ત્યારે સફોકેશનના કારણે તેમનું જે છે શ્વાસ રૂંધાવાના જે કેસો જે સામે આવતા હોય છે ત્યારે મહિલા હતી તે બેહોશ થઈ હતી। બિલકુલ, આભાર બલદેવ। તો આખરે સમયસર જો આ સારવાર ન મળી હોત તો મહિલાનો જીવ જઈ શક્યો હોત, પરંતુ સીપીઆરની ટ્રેનિંગ પોલીસે મળી હતી અને તેનો સમયસર ઉપયોગ કરવામાં આવ્યો તો આખરે આ મહિલાનો જીવ બચી શક્યો।